આપેલ સંખ્યા 3.4/7 63% એ કેટલા થશે? તો અહીંયા ટકા આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા 3.4/7 એ મિશ્ર સંખ્યા આપેલી છે. તો આ મિશ્ર સંખ્યા છે કે 3.4/7. હવે આ મિશ્ર સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવવી પડશે. તો અપૂર્ણાંકની અંદર ફેરવવા માટે આ બંનેનો ગુણાકાર એટલે 7 × 3 7 તરી 21 અને +4 21 ને 4 25. તો આમ લખી શકાય કે 25/7. અહીંયા નાની જગ્યાએ ગુણાકાર આવશે અને 63%. હવે 63%, ટકાની નિશાની છેદમાં જાય એટલે 100. હવે જે ઉડતું હોય તે ઉડાડી દઈશું. તો અહીંયા 25ના ગુણાંકમાં 100ના ભાગ પાડીએ તો 25 × 4 25 ચોક 100. અહીંયા 25 25 ઉડી જશે. હવે આ 63 અને આ 7 છે તો અહીંયા 7ના ગુણાંકમાં 63ના ભાગ પડે તો 7 × 9 એટલે કે 7 9 અને 63. તો અહીંયા 7 7 ઉડી જશે. હવે અહીંયા કંઈ રહેતું નથી અને અંશમાં રહ્યા આ 9 અને અહીંયા છેદમાં રહ્યા 4. તો હવે ઓપ્શનની અંદર મિશ્ર સંખ્યા આપેલી છે અને અહીંયા આપણે પૂર્ણાંક મળ્યા છે. તો 9/4 છે અને આપણે મિશ્ર સંખ્યા બનાવીશું એટલે કે 9/4. તો અહીંયા 4 દુ 8 વત્તા 1 4 દુ 8 વત્તા 1 એટલે 9. એટલે આપણી આ મિશ્ર સંખ્યા બની કે 2.1/4 2.1/4. ઓપ્શનની દ્રષ્ટિએ ક્યાં છે? તો ઓપ્શન એ અહીંયા 2.1/4 જે 3.4/7 ના 63% કેટલા થશે? તો 2.1/4 ઓપ્શન એ આપણો અહીંયા સાચો જવાબ થશે.